મહત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો જે 21 જેટલા પોલીસ કર્મીઓના ફેસબુકમાં નામ હોય ને તે પણ મહિલા બુટલેગરના, શું કહેશો? આ સમગ્ર ઘટના લાગે છે કે જે ગુજરાત સરકાર છે એમાં જે દારૂબંધી છે માત્ર નામ પૂરતી છે, ખપ પૂરતી છે, પરંતુ કોઈ જ અમલ નથી, શું કહેશો? ગુજરાતના જે બે મહાપુરુષો છે જે અહીંથી દિલ્હી ગયા છે, જી, એમણે બે રીતના ગાંધીના નામ ઉપર છેતર્યા છે. ગાંધીના નામ ઉપર ગુજરાતની અંદર દારૂબંધી કરવામાં આવી અને ગુજરાતના જે ટેક્સમાં કમસે કમ 25-30 હજાર કરોડનું નુકસાન થયું. અને બીજો ગાંધીના ચશ્માનો યુઝ કરીને સ્વચ્છ ભારતની વાત, એટલે એવું કેવું છે આપનું કે એ દારૂબંધી છે તે હટાવી દેવી જોઈએ? અમે એના પક્ષમાં બી નથી ને એના વિરુદ્ધમાં પણ નથી. આજે અમે બેઠા છીએ ગુજરાતમાં 1960-61 પછી જે દારૂબંધી કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં જો દારૂનો સખ્ત રીતે કાનૂન ના બને અને દારૂ અગર બેફામ અને ખુલ્લેઆમ વેચાતું હોય તો એમાં આખી સિસ્ટમ એની સાથે જોડાયેલી હોય. સિસ્ટમ જવાબદાર છે. હા, એક કોન્સ્ટેબલ થી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પણ આ માટે જવાબદાર છે. અને દારૂબંધી આ એક લુક્રેટિવ બિઝનેસ છે પોલીસ માટે, બ્યુરોક્રેટ્સ માટે અને પોલિટિશિયન્સ માટે. કોઈ બી પોલિટિકલ પાર્ટીનો એમએલએ કે કાઉન્સિલર હોય એના દારૂના જ્યાં ઠેકા ચાલતા હોય એની અંદર એ બધાને થોડો થોડો ભાગ મળે છે. જે દારૂ બેચવા વાળો છે એ તો વિક્ટીમ છે. અચ્છા, એ માણસ કે ભાઈ હોય કે ભાઈ હોય, એ દારૂ વેચે છે તો પૈસા એના ગજવામાં નથી જતા, એ તો ગુલામ છે સિસ્ટમનો. એ જ્યાં દારૂ વેચે છે તો એમાંથી એને 10% બી નહીં મળતા હોય એના નફામાં, 90%ની તો ભાગ બટાઈ થાય. અચ્છા, કોણ કોણ ભાગ બટાઈમાં સામેલ હોઈ શકે? એક કોન્સ્ટેબલ થી લઈને એ બ્યુરોક્રેટ્સમાં આઈપીએસ આઈએસ સાથે એ લોકો પણ હોય તો જ છૂટ થાય ને. સપોઝ કોઈને પકડવાની ઉપરથી ઓર્ડર હોય તો એ માણસ બચતો નથી, બરાબર, અને એ પકડાઈ જ જાય છે. તો દારૂ એવી વસ્તુ છે કે ખુલ્લેઆમ મળે છે. આઈએસ આઈપીએસ સાથે સાથે એ એરિયાનો કાઉન્સિલર, એ એરિયાનો એમએલએ, એ એરિયાનો એમપી અને પછી સરકાર, પોલિટિકલ પાર્ટીને બી ફંડ જતો હોય છે અને આ લોકોને ફૂલ્લી સુરક્ષા મળતી હોય છે. આ કેસ જયારે તારા સિતારાનો જયારે હાથમાં આવ્યો, એ કેસ હું શરૂઆતથી જ કલીમભાઈની સાથે હતો. એ બનાવની ઘટના એક ભાઈને આ તારા સિતારાએ માર્યો એના પછીની ઘટના છે. એ માણસે કમ્પ્લેન કરી, કમ્પ્લેન કર્યા પછી એ માણસને આ બુટલેગરોએ માર્યો. માર્યા પછી એ અમારી પાસે આવ્યો અને કમ્પ્લેન પાછી ખેંચવાનો ડર લાગવા માંડ્યો. એ ફરિયાદી હતો અને પોલીસે બી માર્યો અને બુટલેગરો બી માર્યો. પછી અમારી પાસે આવ્યો, અમે કીધું અગર તારી લડાઈ છે, તારે લડવાની છે, અમે તને સાથ આપીશું. બરાબર. એના પછી એ માણસ ફરીથી આવ્યો, એના ઘરની અંદર આ તારા સિતારાએ જબરજસ્તીથી તાળું તોડીને એના ઘરના અંદર દારૂ મૂકી દીધું અને પછી એને અમારી પાસે આવ્યો કે હવે તમે લડો અમારી સાથે, એટલે હું લડીશ અને તમે મારો સાથ આપો. અને પછી આ ઘટના, આજે વાત કરી રહ્યા છો જયારે અલ્પેશ ઠાકોરે જયારે દરોડા પાડ્યા હતા એ વખતની આ વાત છે? હા, અલ્પેશ, જિગ્નેશ અને હાર્દિક આ ત્રણે જયારે એ ટાઈમની જ વાત છે. અને આ હું ઘટના કેવી રીતના થઈ એ તમને હું એક્સપ્લેન કરું છું. અને એના પછી એટલો બધો ત્રાસ વધી ગયો કમ્પ્લેન કર્યા પછી કે બુટલેગરોના માણસો તલવારો લઈને ખુલ્લેઆમ દોડવા માંડ્યા. પછી પબ્લિકમાં રોષ જાગ્યો કે હવે તો હદ થઈ. અને પછી આ લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કર્યા પછી પણ એ કોઈને બી એરેસ્ટ કરવામાં આવતો નહોતો અને કોઈ એના ઉપર કાર્યવાહી ના થઈ. 1 ઓગસ્ટના દિવસે અમે 500 લોકોની સાથે એ એરિયાના જિગ્નેશ મેવાણી અને હું અને કલીમભાઈ આને લીડ કરતા હતા. અને ત્યાં અમે સેક્ટર 2 ની ઓફિસમાં ગયા અને એનો ઘેરાવ કર્યો. પછી યાદવ સાહેબે અમને કીધું કે તમે આગળ વધો, અમે બધાની એક એક કરીને જેટલા લોકોની પીડિત જે લોકો છે એ બધાની અમે એફઆઈઆર લઈશું, કમ્પ્લેન લઈશું. અને પછી અમે લોકો ત્યાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગયા અને એના વિરુદ્ધમાં આખી કમ્પ્લેન લીધી ને બધાની ફરિયાદો લેવામાં આવી. અને એની એક્શન એ આવ્યો કે બધા જ બુટલેગરોને પકડવામાં આવ્યા. એમાં તારા સિતારા એ દિવસે રાતના ભાગી ગઈ. એટલે આ મામલો વધારે ચગ્યો. પેપરમાં બી તારા સિતારા એટલે જેની આપણે સિતારા ભાડપૂજાની વાત કરીએ છીએ. જી. અને આ પછી આ મામલો વધારે વેગ
પકડ્યો અને એના પછી પોલીસ બી હરકતમાં આવી અને કલીમ સિદ્દીકીએ ગયા શનિવારમાં એક અરજી કરી. એણે આખો મામલાને રિસર્ચ કરીને એ સારા સિતારાનો ફેસબુક એકાઉન્ટમાં એણે બધા પોલીસવાળાને છાનીને એની સ્ક્રીનશોટ લીધી અને પછી કમ્પ્લેન કરી. અને ડીસીપીએ કલીમ સિદ્દીકીને એપ્રિશિએટ કર્યું કે તમે આ કામ સારું કર્યું છે. પણ ગઈકાલના રાતના આ મુદ્દો ઓપન થવાનો હતો. કલીમ સિદ્દીકીને કોઈ જૂના મામલામાં ત્યાંની ડી સ્ટાફના લોકો એને ફસાવાની કોશિશ કરી. રાતના 8:30 વાગે ડી સ્ટાફના માણસો વગર સમન્સે એને ત્યાં બાપુનગરથી ઉઠાઈ ગયા. આ તો ત્યાંના 200-250 માણસો ત્યાં ભેગા થઈ ગયા કે તમે આ ગેરકાનૂની આમની ધરપકડ કરી છે અને એ રીતે બચી ગયા. હા, એ રીતના બચી ગયા. લોકોના પોલીસનું તો એવું હતું કે આમને ગમે તેમ કરીને ફસાવી દેવા. એટલે બાપુનગરનો આખો જે મોડલ છે જનતા રેડનો આખો ગુજરાતમાં ના જતો રહે અને 35 થી 40 હજાર કરોડ રૂપિયાની જે મલાઈ છે આ પોલીસ વાળાઓને સિસ્ટમને રાજકારણીઓને ડર લાગવા માંડ્યો કે આ રિપ્લિકેટ ના થાય. એટલે બહુ સ્પષ્ટ બાબત છે દર્શક મિત્રો. ખાસ એટલે મહત્વની બાબત એ છે કે જયારે આવી એક પ્રકારે કહેવાય કે જે મોડસ ઓપરન્ડી, આમાં પોલીસની પણ આપણે મોડસ ઓપરન્ડી કહી શકીએ કે જે રીતે સંડોવણી હોય અને આવી રીતે કેટલાક જે નિર્દોષ છે તે પણ તેમાં ફસાઈ શકતા હોય છે. આગળ પણ આપણે તંત્રની પોલ ખોલીશું. સૈયદભાઈ પાસેથી વધુ કેટલીક માહિતી જાણીશું આ નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે પોલ ખોલ કાર્યક્રમમાં. મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ શું એવી કોઈ જગ્યા છે કે જ્યાં દારૂ ના મળતો હોય? આ પણ એક સવાલ છે. સવાલ એ પણ છે કે જ્યારે કેટલાક રાજકીય નેતાઓ પણ આ રીતે પ્રયોગ કરતા હોય છે કે પછી પ્રજામાં પોતાનું મન બનાવવા માટેના પ્રયોગ કરતા હોય એ ખ્યાલ નથી. પણ એક બાબત સ્પષ્ટ છે કે તાજેતરમાં જો વાત કરવામાં આવે તો રખિયાલ બાપુનગર વિસ્તારમાં જે રીતે અચાનક અલ્પેશ ઠાકોરની વાત કરીએ, જિગ્નેશ મેવાણીની વાત કરીએ, જે પ્રમાણે જનતા રેડ પાડવામાં આવી હતી, થોડા દિવસ ચાલ્યું, પરંતુ બધું જ પાછું એઝ ઇટ ઇઝ થતું હોય તેવું લાગે છે. તો તે પણ આપણે સૈયદભાઈ પાસેથી જાણવું છે. સૈયદભાઈ, આપણે જે વાત કરી રહ્યા છે કે ચલો એ લોકો નેતા તરીકે આવ્યા, અચાનક રેડ પાડી, થોડું ઘણું દારૂ એમાંથી ઝડપાયું પણ હશે, પકડાયા પણ છે, બુટલેગર પણ પોલીસને હવાલે થયા હશે. લાગે છે કે આમાં કોઈ રાજકીય સ્વાર્થ હોઈ શકે કે પછી ખરેખર, કારણ કે જો ખરેખર એ કરવું હોય તો આપણે એક સતત ચાલતી પ્રવૃત્તિ હોવી જોઈએ અને માત્ર એકવાર આવીને જતા રહે એ પણ કદાચ આપણને શંકાના દાયરામાં મૂકે છે. જે 3 મોટા જે નેતા ઉભરીને આંદોલનકારી આવ્યા છે એ એકદમ નાસમજી ભર્યું સ્ટેપ હતું. 3 મોટા નેતા જાય છે ગાંધીનગરમાં કોઈ દારૂ વેચવા બાઈના ત્યાં અને 1 પાઉચ દારૂ પકડે છે. કેટલું મોટું હિંમતનું કામ છે. અગર અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની અંદર હિંમત હોય ને તો જ્યાં દારૂની ફેક્ટરી, જ્યાં પરોક્ષ રીતના જ્યાં એની હોલસેલના જે વેપારી બેઠા છે મુખ્યમંત્રી ઓફિસમાં, એ ત્યાં જઈને રેડ કરે. કારણ કે દારૂનો જે ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ, દરેક મુખ્યમંત્રી પોતાની પાસે રાખે છે કારણ કે એ લુક્રેટિવ છે. એનાથી પાર્ટીઓ ચાલે છે, એનાથી સરકારો ચાલે છે. જ્યારે લોકસભાનું ઇલેક્શન થયું સૌથી વધારે ખર્ચો જે કર્યો છે બીજેપીએ કર્યો છે, તો એમાં ગુજરાતનો દારૂનો જે મલાઈનો માલ છે એ લોકસભા 2014માં ઘણો ખર્ચાયો છે. એ સૂત્રના દરેક મોઢા ઉપર એટલા માટે નથી આવ્યો કે અબકી બાર આ સરકાર, એની અંદર બહુ પૈસા લાગેલા છે અને આ પૈસા દારૂબંધીના મલાઈમાંથી કાઢેલા પૈસાથી બીજેપી જીતેલું છે. અને આ 3 લોકોની રેડ અને બાપુનગરની જનતા રેડમાં જમીન આસમાનનો ફરક છે. એ લોકોએ પોતાની મહત્વાકાંક્ષાને પોતાને હીરો બનાવવા માટે પોલિટિકલ ડ્રામા કહી શકાય. અને જ્યારે બાપુનગરની હતી ત્યાંના પીડિતો, ત્યાંના લોકો પરેશાન હતા બુટલેગરના કારણે. એ જનતા રેડ સાચી જનતા સ્વયંભૂ હતી અને એની અંદર સામાજિક કાર્યકર્તાઓ જોડાયા અને જેનો આ રિઝલ્ટ છે કે એનો ધંધો બંધ થયો છે. અને જે હસન સઈદની દરગાહ આગળ જે સ્લમ એરિયા છે ત્યાં લોકો એટલા બધા પરેશાન, 200 રૂપિયા લાઈને 440 રૂપિયા દારૂ પી જાય એવી કન્ડિશન હતી અને બુટલેગરો અને ગુંડાનો એટલો બધો ત્રાસ હતો કે જનતા સ્વયંભૂ આ સિસ્ટમને નેસ્તો નાબૂદ કરવા માટે કૂદી પડ્યા. એટલે
જનતા રેડ આને કહેવાય. બિલકુલ. સૈયદભાઈ, એક સવાલ એ પણ થાય કે જે આપણે ફેસબુક વાળી મેટર ઉપર આવીએ, ચલો જે મહિલા બુટલેગર છે એમાં 21 પોલીસ જે કર્મીઓ હતા તેના નામ નંબર હતા કે તેના ફોટા મૂકેલા હતા, તેઓ ફ્રેન્ડ હતા. આ તો એક બુટલેગરની વાત થઈ. શું આપને નથી લાગતું કે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ બુટલેગર અને પોલીસ વચ્ચે આવા જ મિત્રતા ભર્યા હુંફાળા સંબંધો હશે? ઓબ્વિયસલી પોલીસ છે ને, હું તમને એક એક્ઝામ્પલ આપું. 2013માં હું ઉપવાસમાં 3 દિવસમાં બેસવા માટે વેજલપુર પોલીસ ચોકીમાં મેં એક આવેદન પરમિશન માટે કાગળ આપેલું. તો મારી સાથે એક જીમ વાળો બોડીગાર્ડ હટ્ટો કટ્ટો એ પાછળ મારા આવતો હતો. તો હું એને કીધું કે તું ઉભો રહે, હું અંદર જઈને આવું છું. તો એને ત્યાં કોન્સ્ટેબલ આવીને શું કે ખબર, તારે સ્ટેન્ડ ચાલુ કરવું છે, હું બધો બંદોબસ્ત કરી આપું. જેટલા બી ગુજરાતની અંદર અડ્ડાઓ ચાલે છે એ પોલીસના જે તે પોલીસના વહીવટદાર એમાં ભાગીદાર હોય છે, પોલીસ ભાગીદાર હોય છે. પેલો તો ખાલી લાઈને સપ્લાય કરે છે, એના સિવાય એ કશું જ નથી. અને એને કદાચ એટલું મળતું બી નહીં હોય, એને કશું મળતું બી નથી, પણ છતાં જોખમ એને લેવાનું. ગુજરાતના જેટલા બી મોટા ગુંડા અને બુટલેગર થયા છે ને, એ આ રાજકારણીઓ અને પોલીસના બ્યુરોક્રેટની ઉપજ છે. એમણે જન્મ આપેલા છે. ભૂતકાળમાં તમે જુઓ કે એક મોટો ડોન બનાવ્યો, એ ડોન બનાવવામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો હાથ હતો. પણ પહેલા શું હતું, સરકારો બદલાઈ જતી હતી, એટલે જે ડોન હતો એ સરકાર બદલાઈ જાય તો નવા સરકારમાં જોઈન્ટ થઈ જાય, ના થઈ જાય તો એનું એન્કાઉન્ટર થઈ જતું હતું. એટલે આ માફિયાઓને અને દારૂ બેચવાળા બુટલેગરો એ પોલિટિશિયન્સ, મોટા મોટા પોલિટિશિયન્સના હાથાઓ હોય છે. એ પોલિટિશિયનો દારૂની સાથે મર્ડર, ફિરોતી, ડકેતી એ પણ કરાવે છે આ મંત્રીઓ. બિલકુલ. એટલે આ અગર સજા કરવી હોય, સરકાર કાનૂન કેમ બનાવે છે? આમ તો મર્ડર માટે બી કાનૂન છે, પણ મર્ડર અટકી ગયા. દારૂબંધીથી તમે કાયદો મોટો સારો બનાવી દીધો, એનાથી દારૂબંધી મળતી બંધ નહીં થાય એવું નથી. તમારે દારૂ પીવા વાળાને તમે 3 વર્ષ 5 વર્ષની સજા, 3 લાખનો દંડ, જે લઈ જાય છે માણસ, તો નાનો છોકરો હોય છે બિચારો, એટલે કહી શકાય છે જે ભોગ બને છે તો એકદમ નિર્દોષ વ્યક્તિ ભોગ બને છે, અને તેના કારણે જો વાત કરીએ તો નિર્દોષ છે તેને સજા થાય છે, અને જે ખરેખર દોષિત છે એ છટકી જાય છે. બહુ સ્પષ્ટ બાબત છે. ત્યારે ખાસ કૌશરભાઈ, આપ આવ્યા, આ ચર્ચામાં આપે ભાગ લીધો, બધા વિધાનસભામાં બેઠા છે, અને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે પોલ ખોલમાં અત્યારે બસ આટલું જ. મહત્વની બાબત હવે એ છે કે સરકારી તંત્ર ઉપર અંકુશ રાખવો એ આપણી પણ એટલી જ જવાબદારી બને છે. ત્યારે પોલ ખોલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.